તો મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારા માટે લઈને આવ્યો છું માર્ચ 2025 એટલે આજનું જે છે 1 માર્ચનું એનું સોલ્યુશન છે બેઝિક પેપરનું। ઓકે, તો મારી પાસે બેઝિક પેપર છે, આમ તો સ્ટાન્ડર્ડ બી છે ને બેઝિક બી છે, બે છે। સ્ટાન્ડર્ડનું પછી વાત, અને બેઝિક પેપરનું આપણે સોલ્યુશન કરીશું, એ પણ સંપૂર્ણ દાખલાનું, એક દાખલાની ગણતરી સાથેનું સોલ્યુશન, એ બી તમને મળશે ફટાફટ, બરાબર ને? ગણતરી મેં કરી છે, તમને મળી જશે, હું સમજાવતો બી જઈશ। વિકલ્પોના ઓલરેડી સોલ્યુશન મૂકી દીધું છે, તો બી હું કહી દઉં છું કયા વિકલ્પનો શું જવાબ આવે છે। એટલે તમે તમારા દાખલાને, દરેક દાખલાને આમાં ઓપ્શનવાળા બી ગણીશ, એટલે એક દાખલા તમે જે બી દાખલા ગણ્યા હોય તમને એનું સોલ્યુશન મળી જશે। ઓકે, તો ધ્યાન આપજો। પહેલો જે વિકલ્પોનો હું જવાબ એટલા માટે લખું છું કે તમને ખ્યાલ રહે કે કઈ જવાબ શું આવે છે। પહેલાનું આવશે બી, બરાબર ને? બીજાના આવશે આપણે, બીજો જે છે બધા માટે, આપણે દ્રષ્ટિહીન માટે નથી લખતા અત્યારે, એટલે કન્ફ્યુઝન ના થાય। બીજાનો આવશે સી, ત્રીજાનો આવશે આપણો જવાબ આવશે ડી 28, બોલતો બી જાઉં છું। ચોથાનું આવશે આપણો જવાબ આવશે બી, પાંચમાનું આવશે આપણો જવાબ આવશે ડી, છઠ્ઠાનો જવાબ આવશે આપણો 27 એટલે એ, 6 થઈ ગયા। સાતમાનો જવાબ આવશે, ડાયરેક્ટ જવાબ છે 0, આઠમાનું આવશે 5, નવમાનું આવશે 6, દસમાનો જવાબ આવશે ભાઈ 1/2, 11માનો જવાબ આવશે આપણો 0, 12માનો જવાબ આવશે આપણો 3, 13માનો જવાબ આવશે આપણો સાચું, 14મું આવશે ખોટું, 15મું સાચું, 16મું આવશે સાચું, 17માનો જવાબ છે સમાંતર શ્રેણી નથી, 18માં આવશે ભાઈ આપણો જવાબ અસંખ્ય, અને 19માં આવશે આપણે 0.35, અને 20માં આવશે 3 થી 5, 21માં આવશે આપણો જવાબ છે 21માનો સી, અને 22માનો આવશે આપણો એ, 23માં આવશે આપણે બી, અને 24માં આવશે આપણે સી। તો આ મિત્રો થઈ ગયા છે જવાબ એ વિભાગના। હવે આપણે જોઈ લઈએ બધાના સોલ્યુશન, બાકીના જે વિભાગ છે તમારું। જો દ્વિઘાત બહુપદીનો જે પ્રશ્ન નંબર 2 છે, તમારે બાજુમાં સોલ્યુશન મળી જશે, એના જવાબો આવશે 5 અને 4, બરાબર ને? ગણતરી કરેલી છે, હું તમને જોઈ લઉં છું ગણતરી કરેલા। ઓકે, અને આગળ પ્રશ્ન નંબર 26ને જે દ્વિઘાત સમીકરણ બનાવશો તો એનું સમીકરણ બનશે x² વાળું જે સમીકરણ છે બનશે। તો 26માનો જવાબ આવશે x² + 3x + 2। આ મારી પાસે ચોપડો છે જેમાં મેં પોતે ગણતરી કર્યું છે, અને તમને બાજુમાં ફોટા બી મળી જશે। 27મો દાખલો શૂન્ય વ્યસ્ત હોય છે તો એનો p = -4 આવશે। 27માં પછી 28માં બીજો જે દાખલો છે -4 આવી ગયું છે। 28માનો દાખલો આવશે a = 20 = 97। ઓકે મિત્રો, જોઈ લેજો। 29માં સરવાળો આવશે 37, 75। 30માં આવશે, ગણતરી કરી લેજો, જો આમાં 1 થી 50માં, 30માં તમારે સરવાળો, હા, જે બિંદુના યામ છે જે 3 જેમ એમના, એનો ગુણોત્તર 7 અને 3 સૂત્રો લાગશે M1 M2 વાળું। અને 31મો દાખલો છે જેમાં આપણે વ્યાસ વાળું આપ્યું છે, એમાં બંને વ્યાસના બિંદુ આપે છે, એટલે P એનું મધ્ય બિંદુ બનશે, બરાબર, 2 અને -3। ઓકે ભાઈ। અને 32માં સિમ્પલ દાખલો છે sin² cos² વાળો, એનો તમે સૂત્ર લગાવશો તો 2 sin cos² વાળું થઈ જશે। તમને એક જાણકારી કહી દઉં કે આ દાખલો સ્ટાન્ડર્ડમાં વિકલ્પમાં પૂછાયો છે, બરાબર? સ્ટાન્ડર્ડનું પેપર જોઈ લેજો, મેં બંને પેપર જોયા છે એટલે મને ખ્યાલ છે। 33મો એનો જવાબ આવશે 3/4, કિંમતો મૂકવાની સૂત્રની અંદર ઉડી જશે 3/4। 34મો ટાવરની ઊંચાઈવાળામાં આવશે 10√3, ચોપડીનો બેઠો દાખલો છે। 35માં આવી ચોપડીનો બેઠો દાખલો છે, 216 ઘનનું ઘનફળ ગણતરી કરી છે। 36માની વાત કરીએ તો 6.5, આમાં ખાલી 83 ઊંચાઈ શોધવાની છે, L, વિચાર કરો, 83 ઊંચાઈ। પછી એના પછી આપણે વાત કરીએ 37મો દાખલો, ક્યાં ગયો ભાઈ ગણતરી કરેલો આપણો 37મો? હા, આ રહ્યું, જેમાં આપણે Lનું બહુલકનું સૂત્ર લગાવવાનું છે, Z બરાબર જે છે એનું સૂત્ર લગાવ્યું છે, અને એની કિંમત શોધશો તમે, મૂકશો કિંમત, બધી ગણતરી કરીને તો 52 જવાબ આવે છે। 38માં, હા, આ દાખલો એક નવો છે, કબૂતર અને ગાયોની સંખ્યા, કબૂતરની આંખો અને ગાયોની આંખો બંનેનો સરવાળો 120 ગણતરી કરી છે, એટલે દાખલો મોઢે જ છે। અને કબૂતર અને ગાયોની પગનો સરવાળો 180, તો બંનેનું જો સૂત્ર બનાવો તો 2x + 2y વાળું, 2x + 4y વાળું, કે પગ કેટલા હોય? 4 હોય, કબૂતરને 2 હોય અને ગાયને કેટલા હોય? 4, એટલે
ત્યાં સમીકરણમાં 4y આવશે અને પછી ગણતરી કરી છે x અને y બંનેની કિંમત 30 આવશે. બરાબર મિત્રો, જોઈ લેજો તમે. અને પછી 38 પછી 39 છે, એમાં બી લોપની રીતે ગણતરી કરવાની છે. તો એમાં જવાબ આવશે y બરાબર x બરાબર 19/5, y બરાબર 6/5. અને પછી છે તમારો કયો દાખલો ભાઈ? 40મો દાખલો. આ દાખલો થોડો મોટો છે, બરાબર ને? આની શોર્ટકટ ગણતરી હોય તો જોઈ લેજો, તમને મળે તો ક્યાં, બાકી આ ચોપડીનો જ દાખલો છે. આની ગણતરીમાં જો S7 બરાબર 49, x17 બરાબર 289, એટલે S20 બરાબર 400 થશે. વર્ગનું સૂત્ર SN બરાબર n² બનશે આનું સૂત્ર. ઓકે, આ થઈ ગયો છે 40મો દાખલો. 41મો દાખલો ડાયરેક્ટ તમને જો દેખાશે, બરાબર ને? 41મો દાખલો કયો છે ભાઈ? પેલું 4 શિરોબિંદુઓનો, હા, સમાન વિભાજન વાળું કરવાળું, એટલે તમારે 2 વખત મધ્યબિંદુ શોધવા પડશે. 2 વખત નહીં, 3 વખત. પહેલા તો 2 નું મધ્યબિંદુ, પછી આ 2 નું મધ્યબિંદુ, પેલા 2 નું મધ્યબિંદુ. ઓકે, 42મો ગણતરી કરી છે કે આ ચોરસ છે કે નહીં. હવે ચોરસ બતાવવા માટે તમારે શું કરવાનું ભાઈ? ચારે બાજુનો સરવાળો કરો. ચારે બાજુના માપ સરખા બતાવવાના અને 2 વિકર્ણોના માપ સરખા બતાવવાના. તો 4 વિકર્ણ અને 2 વિકર્ણ, 4 બાજુને 2 વિકર્ણ, ટોટલ 6 વખત અંતર સૂત્ર લાગશે. તો તમને આની ગણતરી કરશો, બધાને બાજુનો માપ √34 આવશે અને વિકર્ણનો માપ √68 આવશે. ઓકે, આ થઈ ગયો છે 42મો દાખલો. પછી આપણી પાસે કયો દાખલો છે ભાઈ? 43મો દાખલો. એ છે પ્રમેય, વર્તુળનો પ્રમેય છે ભાઈ. 10.1 મળી જશે તમને આવી. અને પછી છે 45મો દાખલો. એ બી છે બહુલક, એની તમને ગણતરી કરેલી મળી જશે બહુલકની. 46મો દાખલો, 5 લાલ લખોટી 8 વાળું. આ બી બહુ ઇઝી દાખલો છે, આ બી તમને ગણતરી મળી જશે. આ ડાયરેક્ટ ગણતરી લખી દીધી છે. 47મો છે પ્રમેય, થેલ્સનો પ્રમેય. એ તમને ખ્યાલ આવી જશે, એનો બી તમને ફોટો દેખાઈ જશે ભાઈ. અને 51મો દાખલો. અમુક દાખલા જે ના મળ્યા મેં જાતે ગણતરી કરી છે. ધારો કે 51મો દાખલો છે, મારા ચોપડામાં ગણેલો છે. ઓકે, 51મો દાખલો. ઓકે, તમારો સમય બી બચે અને મારો બી સમય બચે ગણતરી કરવાનું, કે આ તો બધું તમે જોયેલું જ છે. કે આ ગયો, હા, આ રહ્યો દાખલો છેલ્લા પેજ પર. 51મા દાખલામાં પોઈન્ટ સાથે ગણતરી ભાગાકાર કર્યું છે. જવાબ આવશે 39.71. છેલ્લે પાછળાને નહીં લીધો છે, 39.71 આખો જવાબ ગણતરી તમારી સમક્ષ છે. ઓકે, અને 52મો દાખલો, જે 52મો દાખલો છે એની અંદર બી આપણે શોધવાનું છે મધ્યક. મધ્યકના બહુ દાખલા પૂછ્યા છે અને એમાં મધ્યક જ શોધવાનું છે ને 52માં બી. હા, આ તો મેં દ્રષ્ટિહીનવાળા માટે ગણી નાખ્યો, બોલો વધારાનો. ચલો તમે જોઈ લેજો. હા, 52મો જે પેલો જે છે ને સ્ત્રીવાળો, એની અંદર જે દ્રજેના ધબકારાવાળો, એમાં તમારે બહુલકવાળું બી શોધવાનું છે. તો આમાં 68 થી 77 વચ્ચે હશે અને 15 મધ્યસ્થ વર્ગ 74 થી 77. દ્રષ્ટિહીનવાળા માટે બી આ દાખલો મૂકી દઈશ, તમને મેં ગણી નાખ્યો, બરાબર ને? કદાચ જરૂર પડે તો. ઓકે, અને આનો જવાબ આવશે 76.5 બહુલક આવશે. એટલે અલગ અલગ જવાબ છે. મધ્યસ્થ વર્ગ આવશે, પહેલાના બહુલકનો સરવાળો, પેલી આવૃત્તિનો સરવાળો થશે. ઓકે, અને પછી છે આપણો કયો દાખલો ભાઈ? 52માં પછી છે આપણી પાસે છે 53મો દાખલો. એ બી તમને ગણેલો છે. 54મો દાખલો, આ બહુ ઇઝી છે, ચોપડીના જ દાખલા છે. આની ગણતરી બી તમને મળી ગઈ હશે, બરાબર ને? બાજુમાં તમે જોઈ લેજો, મોસ્ટ ઓફ બધા દાખલાની ગણતરી કરીને મૂકી છે. તો આ જોઈને તમે પોતાના ગુણ મેળવી શકો છો, કેટલા તમારા ગુણ આવ્યા છે અને સારા આવ્યા હશે એવી આશા રાખું છું, બરાબર ને? પેપર સારું મિક્સ છે, બરાબર ને? બહુ અઘરું બી નહીં, બહુ ઇઝી બી નથી, મિક્સ પેપર આવ્યું છે, સારું છે. તો તૈયારી કરો, આગળ વધો. શુભમ.